વેલકમ ફ્રેન્ડ્સ, અલગ છે જીકેમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, આજે ટોપિક લઈને આવ્યો છું ભારતીય બંધારણનો ભાગ 1. આપણે હવેથી ભારતીય બંધારણમાં જ ઘૂસી ગયા છીએ. ગયા લેક્ચરમાં પણ મેં અનુસૂચિ 1 થી 12 લીધેલી હતી, પરિશિષ્ટ જેને આપણે કહીએ છીએ, બરોબર. હવે આજથી આપણે શું કરશું મિત્રો? આજનો લેક્ચરમાં આપણે ભણશું ભાગ 1. ભારતીય બંધારણનો ભાગ 1 શું કહેવા માગે છે એ. રેડી? 1 થી 4 અનુચ્છેદ છે મિત્રો. રેડી? તો 1 થી 4 અનુચ્છેદ વિશે આપણે ભણશું. ભાગ 1 શું કહે મિત્રો? સંઘ અને એનું રાજ્ય ક્ષેત્ર. સંઘ એટલે મિત્રો શું? આપણો દેશ. રેડી? આપણો દેશ અને દેશની અંદર આવતું એનું રાજ્યનું ક્ષેત્ર. રેડી? એ ભાગ 1 આપણો કહે. હવેમાં મિત્રો પહેલો અનુચ્છેદ શું કહે? અનુચ્છેદ 1 શું કહે? ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે. યાદ રાખજો મિત્રો, ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો બનેલો સંઘ છે. મિત્રો જો આપણે અનુચ્છેદ 1માં શું લખ્યું છે? ભારત અને ઇન્ડિયા બંને આપણા દેશના નામ છે. આપણને ખબર છે કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આંતરરાષ્ટ્રીય બાબતોમાં આપણે જ્યારે હોય ત્યારે બીજા બધા દેશ મોસ્ટલી આપણા દેશને ઇન્ડિયા તરીકે બોલાવે, બરાબર? ઇન્ડિયા. અને આપણી અંદર આપણે ભારત દેશ કહીએ છીએ, આપણો પ્યારો ભારત દેશ. રેડી? તો એમાં એવું થયું કેવું કે ભાઈ જ્યારે બંધારણ સંવિધાન સભા બેઠી તો એમાં પહેલાં જ એ ઇસ્યુ આવ્યો એમ કે આપણા દેશનું નામ શું રાખશું? આપણે આઝાદ થશું, આપણે નવું આપણો દેશ નિર્માણ કરશું તો એનું નામ શું હોય છે? તો હવે ઘણા બધા એમ કહેતા હતા કે ભારત જ નામ રાખો, કે આપણા દેશનું નામ ભારત. ઓકે, પણ બધાએ પછી એવી રીતને સમજૂતી કરી કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણો દેશ ઇન્ડિયા તરીકે જ ફેમસ છે, આપણા દેશનું નામ ઇન્ડિયા જ છે. તો એવું કરીએ કે આપણે બંને રાખીએ એમ કે ભારત અર્થાત ઇન્ડિયા. નામ ભારત જ છે પણ ભારત અર્થાત ઇન્ડિયા. ઇન્ટરનેશનલ ઉપર તમે જોશો, ન્યૂઝમાં પણ તમે જોશો ઇન્ડિયા કહેશે, ભારત નહીં કહે. રેડી? બંને નામ એક જ છે. અને શું છે? રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ છે પણ શેનો બનેલો છે? રાજ્યોનો બનેલો છે. રેડી? આ યાદ રાખજો મિત્રો, સંઘ એટલે અહીંયા યુનિયન કહેવાનું છે. યુનિયન અને ફેડરલ બે હોય છે. મેં એની પહેલાં પણ ઘણા બધા લેક્ચરમાં કીધેલું છે કે બંને વચ્ચે હાથી ઘોડાનો તફાવત છે. ફેડરલ શું છે અને યુનિયન શું છે? અમેરિકા છે એ ફેડરલ કન્ટ્રી છે, આપણે યુનિયન છીએ. રેડી? તમે ગમે એ સુપ્રીમ કોર્ટના ઘણા બધા બહુ હાઇલાઇટેડ કેસ હોય તો એમાં પણ હોય કે કોઈ પણ વિરોધમાં હોય તો યુનિયન ઓફ ઇન્ડિયા. રેડી? યુનિયન ઓફ ઇન્ડિયા. ક્યારેય એવું નહીં હોય કે ફેડરલ ઓફ ઇન્ડિયા. રેડી? આપણે યુનિયન છીએ. એના વિશે પેપરમાં ખૂબ પૂછાય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યુનિયન એન્ડ ફેડરલ. રેડી? તો એ આપણે પછી જ્યારે આવશે ત્યારે જોશું કે યુનિયન અને ફેડરલ વચ્ચે તફાવત શું છે. પણ અત્યારે આપણે શું જોવાનું છે મિત્રો કે ભાઈ આપણે છે ને આપણો દેશ છે યુનિયન છે, સંઘ છે, ફેડરલ છે નહીં. ફેડરલ એટલે પણ સંઘ થાય, યુનિયન એટલે પણ સંઘ થાય, પણ એ વચ્ચે ઘણો બધો તફાવત છે. જ્યારે આપણે જોશું ત્યારે જોશું. રેડી? તો પહેલો અનુચ્છેદ એવો છે કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો બનેલો સંઘ છે. રેડી? બીજું શું કહે છે? અનુચ્છેદ 2 નવા રાજ્યનો પ્રવેશ તથા સ્થાપના કરવાની જોગવાઈ. રેડી? જોગવાઈ આપી છે કે ભાઈ નવા રાજ્યનો પ્રવેશ થઈ શકશે અને નવા રાજ્યોની સ્થાપના થઈ શકશે. પણ એ જોગવાઈ આપી છે તો એ કરશે કોણ? સ્થાપના કોણ કરશે? તો યાદ રાખજો મિત્રો, એક જ છે જે બધું કરશે, એ સંસદ, આપણી પાર્લામેન્ટ આપણી છે એ જ હકદાર છે, એને જ અધિકાર છે, બીજા કોઈને અધિકાર નથી. પણ શું? નવા રાજ્યોનો પ્રવેશ. રેડી? નવા રાજ્યોનો પ્રવેશ એટલે એ અત્યાર સુધી ભારતના રાજ્યોમાં નથી. ભારતના રાજ્ય ક્ષેત્ર કે ભારતનું ક્ષેત્ર છે એમાં ક્યાંય એ વિસ્તાર નથી. નવો જ વિસ્તાર છે, વિદેશી ક્ષેત્ર છે. અને એને હવે જો એમ થાય કે એને ભારતમાં સામેલ થવું છે અને આપણે એને સામેલ કરીએ, કોણ કરશે? સંસદ કરશે. તમે કે હું નહીં. રેડી? આપણે એને સામેલ કરીએ અને જો એને સામેલ કરીએ અને એને રાજ્ય બનાવીએ તો એ રાજ્ય કયા અનુચ્છેદ અન્વયે બનાવશું આપણે? અનુચ્છેદ 2. રેડી? ઉદાહરણ તરીકે જો મિત્રો તમને કહું તો સિક્કિમ રાજ્ય છે આપણું, એ પહેલાં આપણું રાજ્ય નહોતું. પહેલાં એમાં અહીંયા રાજાશાહી હતી. ભારત દેશનો એ વિસ્તાર હતો નહીં કે ભારતનું રાજ્ય નહોતું. અહીંયા રાજાશાહી હતી, ચોગ્યાલ વંશ હતું. તો અહીંયા એની પ્રજા એનાથી ત્રાસી ગઈ હતી એમ. તો એની પ્રજાએ જ નક્કી કર્યું કે આપણે ભારત દેશમાં સામેલ થઈ જવું છે. અને એના રાજાને પદ ઉપરથી હટાવી દીધો કે ભાઈ અમે તમને રાજા તરીકે નહીં માનીએ, અમારે ભારતમાં સામેલ થવું છે. અને સિમ્પલ મતદાન જ કરવામાં આવ્યું. યાની પબ્લિકને આપણે કેમ જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલે
સામેલ કરવા માટે મતદાન કરાવ્યું હતું એમ કે ભાઈ નો ડાઉટ આપણે જીતી જ ગયા હતા, પણ છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે એવું નક્કી કર્યું હતું કે ત્યાંની પ્રજાનું મત શું છે એ આપણે જોવો ફરજિયાત છે એમને આપણે જૂનાગઢને સામેલ ના કરી શકીએ. તો જૂનાગઢને કેમ મતદાન કરીને સામેલ કર્યું? ત્યાંની પબ્લિકે લગભગ 97 કે 99% વોટ આપણને જ આપ્યા હતા કે અમારે ભાઈ ભારત દેશમાં રહેવું, પાકિસ્તાનમાં જવું નથી. એ જ રીતે સિક્કિમમાં પણ એ રીતે પ્રજાનું મતદાન કરવામાં આવ્યું કે તમારે ચોગ્યાલ વંશની અંદર જ રહેવું છે કે પછી ભારતમાં સામેલ થવું. એ બધી પ્રજાએ કીધું કે અમારે ભારતમાં સામેલ થવું, એટલે એને ભારતમાં સામેલ કરવામાં આવ્યું. સંવિધાન સંશોધન 35મું કરવામાં આવ્યું અને એને એક સહરાજ્ય બનાવવામાં આવ્યું. રાજ્ય બનાવવામાં આવ્યું નહીં, સહરાજ્ય બનાવવામાં આવ્યું કે ભાઈ તમે સામેલ થાવ. સહરાજ્ય એટલે કે રાજ્યની અંદરનો હિસ્સો એમ, સહરાજ્ય એમ, પૂર્ણ રાજ્ય નહીં. જેમ કે અસમમાં પણ એવું હતું કે અસમ મેઘાલય જે રાજ્ય હતું એ પહેલાં અસમનું સહરાજ્ય હતું, પછી એને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એ જ રીતે સંવિધાન સંશોધન યાદ રાખજો મિત્રો, 35 અને 36, એમાં ખાસ કરીને 36, કારણ કે 35માં સંવિધાન સંશોધન અન્વયે એને સહરાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને 36માં સંવિધાન સંશોધન 1975 અન્વયે સિક્કિમ આપણા દેશનું પૂર્ણ રાજ્ય બન્યું. રેડી? પૂર્ણ રાજ્યનો દરજ્જો 36મું સંવિધાન સંશોધન 1975 પેપરમાં પૂછાય છે એટલે કહું છું મિત્રો, યાદ રાખજો. રેડી? 36મું સંવિધાન સંશોધન 1975 અન્વયે સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એ કયા અનુચ્છેદ અન્વયે? અનુચ્છેદ 2, નવા રાજ્યોનું નિર્માણ અથવા તો નવા રાજ્યનો પ્રવેશ અને નવા રાજ્યની સ્થાપના. જેમ કે સિક્કિમની સ્થાપના થઈ. રેડી? નવા રાજ્યનો પ્રવેશ અને નવા રાજ્યની સ્થાપના કયા અનુચ્છેદ અન્વયે થશે? અનુચ્છેદ 2. અને અનુચ્છેદ 3 શું કહે છે કે નવા રાજ્યોનું નિર્માણ તથા વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમાઓ અને નામમાં ફેરફાર કરવા. વળી આવ્યું જોગવાઈ મિત્રો. જોગવાઈ કોણ કરશે અથવા તો સત્તા કોને છે? સંસદ જ કરશે, બીજું કોઈ કરશે નહીં. શું કરશે? નવા રાજ્યનું નિર્માણ કરશે. રેડી? બીજું શું કરશે કે વર્તમાન જેટલા રાજ્યો છે એનું ક્ષેત્ર હોય તો ક્ષેત્રમાં ફેરફાર કરી શકશે. રેડી? એની સીમાઓ હોય, સીમાઓમાં ફેરફાર કરી શકશે. કોઈ રાજ્યનું એમ થયું કે આપણે નામ બદલાવવું છે તો નામમાં પણ ફેરફાર કરી શકશે. રેડી? એ બધું કોણ કરશે? સંસદ કરશે. પણ શું? અનુચ્છેદ 3 અન્વયે એમાં જ ફેરફાર કરી શકશે કે ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર છે. આ ભારત છે તો ભારતની અંદર જેટલા રાજ્ય છે ને, રેડી, એમાં જેટલો ફેરફાર કરવો હોય ને અનુચ્છેદ 3 અન્વયે થશે. અનુચ્છેદ 2 અન્વયે શું કે આ ભારતની આ એરિયા છે, રેડી, આ બાજુમાં કોઈ વિદેશી ક્ષેત્ર છે. હવે એને એમ થયું કે મારે ભારતમાં સામેલ થવું, તો જો એને સામેલ કરવું હોય ને તો એ સંસદ કરશે અનુચ્છેદ 2 અન્વયે. ઓકે? અને જો આ આખું ભારતનું ક્ષેત્ર છે એની અંદર કોઈ પણ રાજ્યમાં ફેરફાર કરવો છે, નવું રાજ્ય બનાવવું છે, કોઈ રાજ્યના ક્ષેત્રમાં ફેરફાર કરવો, નામમાં ફેરફાર કરવો, સીમામાં ફેરફાર કરવો, તો એ ક્યાં અનુચ્છેદ અન્વયે થશે? અનુચ્છેદ 3. મિત્રો યાદ રાખજો, આ 2 અનુચ્છેદ પેપરમાં ખૂબ પૂછાય છે અને ખૂબ જ કન્ફ્યુઝનવાળા છે. અત્યારે તમને યાદ રહી જાય પણ જ્યારે એક્ઝામ વખતે એમાં કન્ફ્યુઝન થઈ જ કે ભાઈ કયા અનુચ્છેદ અન્વયે રાજ્યનું નિર્માણ થાય છે ને કયા અનુચ્છેદ અન્વયે પ્રવેશ થાય છે. પ્રવેશ યાદ રાખજો મિત્રો, નવા રાજ્યોનો પ્રવેશ થાય ને, પ્રવેશ મતલબ અત્યાર સુધી ભારતમાં નહોતું, ભારતમાં પ્રવેશ કર્યો છે, મતલબ અત્યાર સુધી ભારતનો હિસ્સો નહોતું, તો એ કેના અન્વયે થશે? અનુચ્છેદ 2 અન્વયે. યાદ રાખવાનું ઉદાહરણ સિક્કિમ. રેડી? અને અનુચ્છેદ 3 અન્વયે શું થશે? ભારતમાં જ છે, ભારતીય ક્ષેત્રમાં જ છે, પણ નવા રાજ્યનું નિર્માણ. અને ઉદાહરણ તરીકે યાદ રાખવું હોય તો રાખવાનું મિત્રો તેલંગાણા. આપણું નવું રાજ્ય તેલંગાણા કે જે છેલ્લે રાજ્ય બન્યું. હવે તો જ્યારે સુધારા થઈ અને આપણે જમ્મુ કાશ્મીર હતું એ રાજ્ય નીકળી ગયું એટલે રાજ્યોમાં ફેરફાર થઈ ગયો, બરાબર. પણ છેલ્લું નવું રાજ્ય કયું બન્યું? તેલંગાણા 2014. રેડી? આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું તેલંગાણા. એ ક્યાં અનુચ્છેદ અન્વયે? અનુચ્છેદ 3 અન્વયે. શા માટે? તો કે આંધ્રપ્રદેશ હતું એ પહેલાં ભારતનો તો હિસ્સો હતું જ. રેડી? એમાં ફેરફાર કર્યો એના ક્ષેત્રમાં અને એમાંથી તેલંગાણા બનાવવામાં આવ્યો. ફેરફાર કઈ પણ રીતે થઈ શકે મિત્રો. કોઈ પણ 2 રાજ્ય છે એમાંથી અમુક આ રાજ્યનો ભાગ ને આ રાજ્યનો ભાગ. રેડી? કે આ 2 રાજ્ય છે કોઈ પણ. રેડી? તો આ ભાગ અને આ ભાગ એ 2 ભેગા કરી અને ત્રીજું રાજ્ય બનાવી દેવામાં આવે. અથવા તો શું થયું કે આ કોઈ 2 રાજ્ય છે એને જ ભેગા કરી અને એક મોટું રાજ્ય બનાવી દેવામાં આવે. એ કોઈ પણ ફેરફાર હોય તો એ અનુચ્છેદ 3 અન્વયે થઈ શકશે અને નવું થશે. અથવા તો સંસદ પાસે એવી પણ સત્તા છે કે કોઈ રાજ્ય છે તો રાજ્યનું ક્ષેત્ર વધારી શકશે, કે ભાઈ અમુક એરિયા હતો એનાથી એરિયાનો વધારી શકશે. જો સંસદને એમ થયું કે ભાઈ આ રાજ્યનું ક્ષેત્ર ઘટાડવું છે તો એ ઘટાડી પણ શકશે. રેડી? બધી સત્તા સંસદ પાસે છે. એ જ રીતે કોઈ સીમામાં ફેરફાર કરવો હોય તો એ પણ કરી શકશે. કોઈ નામમાં ફેરફાર કરવો હોય તો એ પણ સંસદ પાસે સત્તા છે કે સંસદ નામ ફેરફાર કરી શકશે. જેમ કે લેટેસ્ટનો જ કિસ્સો, લેટેસ્ટમાં જ આપણે એવો ટોપિક એક છે કે ભાઈ પશ્ચિમ બંગાળ છે
એની વિધાનસભા ઘણા સમયથી કેન્દ્ર સરકાર પાસે એવી માંગ કરે છે કે હવે અમારા રાજ્યનું નામ પશ્ચિમ બંગાળ નહીં, ખાલી બંગાળ રાખો. કારણ કે જ્યારે બાંગ્લાદેશ અને ભેગું હતું ત્યારે વેસ્ટ બેંગાલ કહેવાતું, પશ્ચિમ બંગાળ. પણ હવે બાંગ્લાદેશ તો આખું અલગ જ દેશ છે, તો અમારા રાજ્યને ખાલી બંગાળ તરીકે નામ આપો, પશ્ચિમ બંગાળ તરીકે નહીં. તો એ પશ્ચિમ બંગાળમાંથી બંગાળ જો કોઈ કરી શકશે તો કોણ કરી શકશે? આપણા દેશની સંસદ, બીજું કોઈ કરી શકશે નહીં. રેડી? તો જો નામમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ પણ કોના દ્વારા થશે? સંસદ દ્વારા થશે, અને અનુચ્છેદ 3 અન્વયે થશે. રેડી મિત્રો? એટલું ખાસ ધ્યાન રાખજો. અને એક મિત્રો કે જો અનુચ્છેદ 2 કે અનુચ્છેદ 3 અન્વયે કોઈ પણ સુધારો કરવાનો છે મિત્રો, કોઈ ફેરફાર કરવાનો થશે, નવા રાજ્યનું નિર્માણ કે પ્રવેશ કરવાનો થશે, તો સંસદે પહેલાં રાષ્ટ્રપતિ શ્રી પાસે મંજૂરી માગવી પડશે કે ભાઈ અમે આવું કરવા જઈ રહ્યા છીએ. રેડી? અને જો કોઈ ભારતીય ક્ષેત્રનું રાજ્ય છે એમાંથી બીજું રાજ્ય બનાવવું, જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવ્યું, તો એ કોને ડિફેક્ટ કરે છે? ઇફેક્ટ કોને કરે છે? આંધ્રપ્રદેશને. તો ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રી જે તે રાજ્યની વિધાનસભાને અથવા તો એનું વિધાનમંડળ હોય એને મોકલશે, એક બિલ અથવા તો પ્રસ્તાવ મોકલશે કે ભાઈ અમે તમારા રાજ્યના આ ક્ષેત્ર હારે આવું કરવા માગીએ છીએ, તમારા રાજ્યનું નામ બદલવા માગીએ છીએ, તમારા રાજ્યના કોઈ અમુક ક્ષેત્રનો ભાગ કરી અને બીજું રાજ્ય કરવા માગીએ છીએ. રેડી? એનો પ્રસ્તાવ કે બિલ છે એ વિધાનસભાને, જે તે રાજ્ય સંબંધિત રાજ્યના વિધાનસભાને મોકલશે કે જેનાથી એને ઇફેક્ટ થવાની છે. રેડી? હવે એ રાજ્યની વિધાનસભા છે ને એના ઉપર ચર્ચા કરશે. હવે જો એ રાજ્યને એમ થયું કે ભાઈ નો ડાઉટ બરોબર છે, સંસદ જે કામ કરે છે એ રેડી છે, અમને કંઈ પ્રોબ્લેમ નથી, મંજૂર છે. રેડી? તો પણ ઠીક છે. જો વિરોધ કરે તો પણ ઠીક છે. રેડી? અને કોઈ સલાહ સૂચન આપે તો પણ ઠીક છે. એ બધું અમુક ટાઈમ આપ્યો છે, અમુક સમય આપ્યો છે, એ સમયમાં રાષ્ટ્રપતિને મોકલી દેવાનું પાછું કે ભાઈ અમે આવું કરવા માગીએ છીએ, અમે મંજૂર છીએ, અમે ના મંજૂર છીએ, અથવા તો અમે એટલા સલાહ અથવા તો સૂચન આપીએ છીએ, એડવાઇસ આપીએ છીએ, એટલું કરો તો સારું. હવે એ બધી સત્તા માનવાની કે ના માનવાની રાષ્ટ્રપતિ પાસે છે. રેડી? રાજ્યના વિધાનમંડળ દ્વારા મોકલાયેલી કોઈ પણ ફરીથી જે પ્રસ્તાવ મોકલ્યો છે, રાષ્ટ્રપતિ શ્રી બાધ્ય નથી. જો રાષ્ટ્રપતિ શ્રીને લાગ્યું કે ભાઈ તમે જે સુધારા કે કીધા છે હું માન્ય નથી રાખતો, તમે જે નામંજૂર કર્યું છે ઇટ્સ ઓકે, ભલે તમે નામંજૂર કર્યું, હું માન્ય નથી રાખતો. રેડી? હવે એ વિધાનસભા દ્વારા જે પ્રસ્તાવ કે બિલ મોકલેલું રિટર્નમાં પાછું રાષ્ટ્રપતિશ્રીને એ સંસદમાં મોકલશે અને સંસદ પછી એના ઉપર થશે. જેમ કે આમાં જ એવું થયું હતું કે આંધ્રપ્રદેશની વિધાનસભાને જ્યારે આ બિલ મોકલવામાં આવ્યું કે અમે તમારા રાજ્યમાંથી અમુક ક્ષેત્ર કટ કરી અને એક નવું રાજ્ય બનાવવા માગીએ છીએ, તો આંધ્રપ્રદેશની વિધાનસભાએ અથવા તો એના વિધાનમંડળે ચોખ્ખી ના પાડી દીધી હતી કે ભાઈ અમે આવું કંઈ કરવા માગતા નથી, અમારું આંધ્રપ્રદેશ રાજ્ય છે એના કટકા અમે કરવા માગતા નથી. પણ રાષ્ટ્રપતિશ્રીએ એ નામંજૂર કરી દીધું કે ભલે તમે ના કરવા માગતા હો, દેશના હિતમાં અમે આવું કરવા માગીએ છીએ, અને સંસદે કરી નાખ્યું. સંસદે નવું રાજ્ય બનાવ્યું તેલંગાણા. રેડી? એટલે રાષ્ટ્રપતિ શ્રી બાધ્ય નથી. રેડી? અનુચ્છેદ 3, અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મિત્રો યાદ રાખજો, બહુ કન્ફ્યુઝન વાળા છે. રેડી? અનુચ્છેદ 4 શું કહે છે મિત્રો? અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં સુધારો થાય તો અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં પણ સુધારો થશે. હવે પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં શું કીધેલું છે. તો મેં આગલો જ લેક્ચર મિત્રો એ લીધેલો છે અનુસૂચિ 1 થી 12. જો જેને ના જોયું હોય મિત્રો ખાસ જોવે, કારણ કે અનુસૂચિમાંથી ખૂબ જ પ્રશ્નો પૂછાય છે. રેડી? અને તમને મેં ત્યારે લેક્ચર લીધો ત્યારે પણ કીધું હતું કે બંધારણ ભણશું તો ઢગલો એક વખત એવું આવશે કે આ અનુસૂચિમાં આવું છે, આ અનુસૂચિમાં આવું છે. એના પહેલાં તમને ખબર હોવી જોઈએ કે કઈ અનુસૂચિમાં શું આપેલું છે. તો અનુસૂચિ 1માં શું આપેલું છે મિત્રો? રાજ્યો કે યુટીના નામ, રાજ્યના નામ અથવા તો યુટીના નામ આખું લિસ્ટ આપ્યું છે. રેડી? તો હવે શું કહે છે કે અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર થયો તો 1માં પણ ફેરફાર થશે. અનુચ્છેદ 2માં શું કે નવા રાજ્યનો પ્રવેશ થયો તો નવું રાજ્યનું નામ આવ્યું. રેડી? અથવા તો 3 અન્વયે શું થયું કે નવા રાજ્યનું નિર્માણ થયું, એમાં પણ નવા રાજ્યનું કોઈ પણ નામ એક્સ્ટ્રા થશે. જેમ કે પહેલાં આંધ્રપ્રદેશથી જ હતું તો તેલંગાણા નવું નામ આવ્યું. રેડી? તો આ તેલંગાણા રાજ્ય બન્યું તો તેલંગાણા રાજ્યનું નામ આમાં સામેલ કરવું પડશે. રેડી? તેલંગાણા રાજ્યનું અત્યાર સુધી અનુસૂચિ 1માં નામ નહોતું, શા માટે? આંધ્રપ્રદેશમાં જ સામેલ હતું. પણ હવે તેલંગાણા રાજ્યનું અથવા તો તેલંગાણા નામ પણ અનુસૂચિ 1માં સામેલ કરવું પડશે. ઓકે? હવે બીજું શું કે અનુસૂચિ 4માં પણ ફેરફાર થશે. અનુસૂચિ 4 શું કહે છે મિત્રો? કે દરેક રાજ્યને ફાળવેલી રાજ્યસભાની બેઠકો, કે આ રાજ્યસભા પાસે એટલી બેઠક છે. જેમ કે મેં ત્યારે પણ કીધું હતું અનુસૂચિ ભણતા ત્યારે કે ભાઈ ગુજરાત રાજ્યની 11 બેઠકો છે રાજ્યસભા દ્વારા.
કે આપણે ગુજરાત રાજ્યની રાજ્યસભામાં કેટલી બેઠકો 11. મેં એમ પણ કીધું સૌથી વધુ કોની, તો કે ઉત્તર પ્રદેશની 31. રેડી. તો સિમ્પલ વાત છે મિત્રો, જો તેલંગાણાને રાજ્ય બનાવવામાં આવ્યું તો એને રાજ્યસભાની સીટો પણ આપવામાં આવી, તો અનુસૂચિ 4માં પણ ફેરફાર થશે. પહેલાં આંધ્રપ્રદેશ એકની જ રાજ્યસભાની એટલી સીટો હતી, હવે એના પણ ભાગ થશે. એટલે આંધ્રપ્રદેશની સીટ પણ ઓછી થશે અને તેલંગાણા રેડી કે આંધ્રપ્રદેશની લગભગ 11 જેવી થઈ ગઈ. પહેલાં વધુ હતી, એમાંથી 11 જેવી આંધ્રપ્રદેશની થઈ ગઈ, તેલંગાણાની 10 જેવી થઈ ગઈ લગભગ. રેડી. અંદાજ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ એના પણ ભાગ પડી ગયા. એટલે અનુસૂચિ 4 અને અનુસૂચિ 1માં પણ ફેરફાર થયો. તમે જ્યારે પણ અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરશો એટલે ઓટોમેટિકલી અનુસૂચિ 1 અને 4માં પણ ફેરફાર થશે. એવું ક્યાં અનુચ્છેદ અન્વયે કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 4 અન્વયે. અને ખૂબ જ આઈએમપી મિત્રો, મોસ્ટ આઈએમપી ટોપિક છે કે આમાં જેટલા પણ સંશોધન થાય છે એ અનુચ્છેદ 368 અન્વયે થતા નથી. યાદ રાખજો. મોસ્ટલી આપણને ખબર છે કે અનુચ્છેદ 368 શું કહે છે? સંવિધાનમાં સુધારો, સંવિધાન સંશોધન. રેડી. પણ જો આ અનુચ્છેદ અન્વયે કોઈ પણ સુધારા થયા અનુચ્છેદ 2 અને 3 અન્વયે, તો એ અનુચ્છેદ 368 અન્વયે સંવિધાન સંશોધન ગણાશે નહીં, નહીં ને નહીં. યાદ રાખજો મિત્રો, પેપરમાં મોસ્ટલી કન્ફ્યુઝ કરવા પૂછે છે, કારણ કે અનુચ્છેદ 368 એવું કહે છે કે સંવિધાનમાં સંશોધન. પણ જો અનુચ્છેદ 2 અને 3 અન્વયે સંશોધન થયું તો એ અનુચ્છેદ 368 અન્વયે સંવિધાન સંશોધન ગણાશે નહીં. સંવિધાન સંશોધન છે, પણ સંવિધાન સંશોધન અનુચ્છેદ 368ની પ્રોસેસ અથવા તો સંવિધાન સંશોધન 368 અન્વયે નહીં. રેડી. એનું અલગથી જ આપેલું છે કે ભાઈ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 અન્વયે સંવિધાન સંશોધન થયું, પણ 368 અનુચ્છેદ અન્વયે થયું નથી મિત્રો. ખાસ યાદ રાખજો, પેપરમાં ખૂબ પૂછે છે, કન્ફ્યુઝનવાળો છે. અને અનુચ્છેદ 2 અને 3 પણ યાદ રાખજો મિત્રો કે અનુચ્છેદ 2 અન્વયે નવા રાજ્યનો પ્રવેશ. નવા રાજ્યનો પ્રવેશ એટલે ભારતીય ક્ષેત્રમાં નથી, વિદેશી ક્ષેત્રમાં છે કોઈ પણ. બરોબર. અને અનુચ્છેદ 3 શું કહે છે કે નવા રાજ્યોનું નિર્માણ. નિર્માણ મતલબ છે તો ભારતની અંદર જ, પણ એમાંથી કોઈ એક નવું રાજ્ય બનાવવું. રેડી. બહાર કોઈ છે એની ભારતની અંદરનું ક્ષેત્ર છે, અને નવા રાજ્યનું નિર્માણ અથવા તો એના ક્ષેત્રમાં ફેરફાર, એની સીમાઓમાં ફેરફાર, એના નામમાં ફેરફાર અનુચ્છેદ 3 અન્વયે થશે. અને અનુચ્છેદ 4 એવું કહે કે જો અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવામાં આવ્યો કોઈ પણમાં, તો અનુસૂચિ 1 અને 4માં પણ ફેરફાર થશે. બરોબર મિત્રો. અનુચ્છેદ 1 થી 4 યાદ રાખજો. ભાગ 1માં 1 થી 4 અનુચ્છેદ છે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ 1નું નામ છે. અનુચ્છેદ 2 અને 3 ખૂબ જ એમપી છે મિત્રો, પેપરમાં વારી વખતે પૂછાય છે. અને અનુચ્છેદ 4માં એ યાદ રાખવાનું છે કે અનુચ્છેદ 2 અને 3 અન્વયે જે પણ સંશોધન કરવામાં આવ્યા છે એ અનુચ્છેદ 368 અન્વયે સંવિધાન સંશોધન ગણાશે નહીં. બરોબર મિત્રો. ચાલો અત્યારે એટલે આ ટોપિકમાં અહીં સુધી રાખ્યું. આપણે નવા ટોપિકમાં આના પછીનો ભાગ 2 ચાલુ કરશું. રેડી? ચાલો.